જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવીશું પૂડા। આપણે બનાવવાના છે માલપુડા। તો લઈ લીધો છે આપણે ઘઉંનો લોટ અને થોડોક નાખ્યો આપણે ચણાનો લોટ અને આપણે જો પાણીમાં અલગ તપેલીમાં સરસ રીતે ગોળ ઓગળાવી અને રાખી દીધું હતું। તો હવે આપણે પાણી ગાળી અને લોટ બાંધી લઈશું। વરસાદની વાટ જોઈ જઈને આ પૂડા નહોતા બનાવ્યા। હવે વરસાદ તો નથી આવતો, પૂડા તો ખાઈ લઈ। વાવણી થાય પછી આપણે માલપુડા બનાવી કે માલપુડા બનાવી વરસાદમાં, કારણ વરસાદ થયો નહીં તો આપણે આવી રીતે લોટ બાંધી લીધો છે અને સરસ રીતે લોટ આપણે લીસો રહીએ એવી રીતે રાખવાનો અને લોટમાં આપણે ગાંઠા ના રહીએ એવી રીતે બાંધવાનો। તો આપણે લોટી ગરમ થવા મૂકી દીધી છે અને ગેસને રાખ્યો છે આપણે ધીમો। તો પહેલાં તો આપણે ગેસને ધીમો જ રાખવાનો છે। તો સરસ રીતે આપણે આમ પાથરી દઈશું એટલે આપણા પૂડા સરસ આસા બને। તો આપણે માલપુડા બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો જોઈ શકો છો આપણો એક માલપુડો બની ગયો છે અને સરસ મજાનો રોટલી જેવો। આવી જ રીતે આપણે બધા માલપુડા બનાવી લઈશું। તો ચાલો બધા અમારા ઘરે માલપુડા ખાવા। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ। અને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરી દેજો।